નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. વાવમાં કોનો વટ પડશે સૌથી મોટો સવાલ છે અને મુદ્દા પર ચર્ચા કરવી પણ જરૂરી છે, કારણ કે લાગી રહ્યું હતું કે આ ચૂંટણી એક વિધાનસભા પૂરતી સીમિત રહેશે, એટલું તેને ગ્રેવિટેશન નહીં મળે, પરંતુ ગુજરાતની અંદર આખો જાણે માહોલ હોય ચૂંટણીનો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ મુદ્દે ચર્ચા કરવા માટે સૌથી પહેલા વાત કરીએ. શ્રદ્ધાબેન રાજપૂત ભાજપમાંથી અમારી સાથે જોડાઈ ગયા છે, અમારી સાથે હિરેનભાઈ બેંકર પણ જોડાયેલા છે, કોંગ્રેસમાંથી બિપિનભાઈ ઠક્કર જોડાયા છે, રાજકીય વિશ્લેષક, અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ કે જેના કારણે ચૂંટણી લઈને વધુ ચર્ચા મળી, તેમના સમર્થક દેવજીભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા હિરેનભાઈ, આપનાથી જે સવાલ છે, કારણ કે આપની પાસે આ બેઠક હતી, કયા નંબરે કોંગ્રેસને આપ જોઈ રહ્યા છો? જે પ્રકારનો ગયા ઇલેક્શનમાં પણ અમને જનસમર્થન જનાશીર્વાદ મળ્યો હતો, એ જ પ્રકારનું બનાસકાંઠાના ઇલેક્શનમાં પણ મળ્યો, અને એ જ વાવ બેઠક જે આખો જિલ્લો હંમેશા સર્વ સમાજને રિપ્રેઝન્ટ કરતો રહ્યો છે, એમને ગેનીબેનને ચૂંટ્યા છે, અને એ જ પ્રકારે ગુલાબસિંહને પણ ચૂંટશે, અને ચોક્કસપણે બનાસકાંઠાના વાવમાં ગુલાબ જીતશે અને ગુલાબ ઉગશે. એ પ્રકારનો અત્યારે ઘાટ જોવા મળે કે તમે ત્યાં સ્થાનિકમાં લોકોની જે સમસ્યાઓ જોઈ છે આટલા વર્ષો પછી પણ ત્યાં લોકોને પાણીની સમસ્યા છે, ખેડૂતોને તકલીફ છે, યુવાનોને તકલીફ છે, આ તમામ સમસ્યાઓને સમાધાનને ધ્યાને રાખીને લોકો સર્વ સમાજ એ ગુલાબસિંહને ચૂંટશે એવું એમને લાગી રહ્યું છે. શ્રદ્ધાબેન, અહીંયા આગળ પરિસ્થિતિ એ પણ છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણી આવે તો ભાજપ પાસે એક મુદ્દો હોય કે કોંગ્રેસમાં અલગ અલગ જૂથ છે, અલગ અલગ મંડળી બની ગઈ છે. આ વખતે એવો કોઈ મુદ્દો ભાજપે છંછેડ્યો નથી કે આ વખતે કોઈ ચિત્રમાં જ જોવા નથી મળ્યું જ્યારે વાવ વિધાનસભાની ચૂંટણીની વાત છે ત્યારે? જો આપે કીધું છે વાવમાં વટ કોનો પડશે, તો વાવમાં વટ વાવની જનતાનો પડશે, અને જનતા જનાર્દનના આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે હોય છે. અત્યારે જે ભાઈ શ્રી બેંકરભાઈએ કીધું કે વાવમાં આ વિકાસ નથી થયો, તો મારા ખ્યાલથી 2017 અને 2022માં વાવનું પ્રતિનિધિત્વ વિધાનસભાનું માન્ય મોટા બહેન ગેનીબેન ઠાકોર જ કરી રહ્યા હતા. તો જે આટલી સક્ષમ બહેન છે અને છતાં બી જો એમણે વાવમાં વિકાસનો કામ નથી કર્યો, તો મને એ નથી સમજાતું તો કયા મુદ્દા ઉપર કોંગ્રેસ જે છે એ વાવના વિકાસની વાત આજે કરી રહ્યું છે. એટલે પહેલાં તો એમના પોતાના શબ્દોમાં જ થોડો વિરોધાભાસ છે. જ્યાં સુધી વિકાસની વાત છે તો વિકાસ કોઈ એક વર્ગ, એક જાતિ કે એક સમુદાયનો ક્યારેય હોતો નથી. રોડ, રસ્તા, ગટર, પાણીથી લઈને આરોગ્યની સેવાઓથી લઈને ખેડૂતો માટેના જે પણ કામો થયા છે એ ક્યારેય પણ કોઈની જાતિ, એની જ્ઞાતિ કશું જ પૂછવામાં આવતું નથી, અને આખો સર્વાંગી વિકાસ હોય છે. વાવની જનતા જનાર્દન આ વખતે અમને આશીર્વાદ આપશે, અને આ આશીર્વાદની સાથે અમારા જે માન્ય ધારાસભ્ય શ્રી ત્યાં ચૂંટા છે સ્વરૂપજીભાઈ ઠાકોર, એ તમામે તમામ વાવની જનતાનો જે છે એ વિકાસ કરશે. એની સાથે અમારી સરકાર અને સંગઠન છે એ કટિબદ્ધ છે. ઠીક છે, એટલે તમે માની રહ્યા છો કે આ વખતે કદાચ શક્યતાઓ છે કે સ્વરૂપજી જીતીને આવે. દેવજીભાઈ અમારી સાથે જોડાયેલા છે. દેવજીભાઈ, માવજીભાઈની જ્યારે વાત આવી ત્યારે હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કોંગ્રેસ તરફથી પણ થયા, ભાજપ તરફથી પણ થયા. એ ટીમ આપને માનવામાં આવી, બે ટીમ આપને માનવામાં આવી. આપનું શું કહેવું છે? કઈ ટીમ છો આપ, અને શું છે મતદારોનો મિજાજ આપના પ્રત્યે? ચૂંટણીની અંદર આક્ષેપો તો થાય, એ સ્વાભાવિક છે. આ કોઈ માવજીભાઈ કોઈ એક પક્ષની બી ટીમ નથી. માવજીભાઈ એક સર્વ સમાજના ઉમેદવાર છે. એ સારા વોટ જીતશે. બંને પક્ષોની તરફથી અસંતોષ, સત્તા પક્ષની તાનાશાહી, આવું ઘણું બધું લોકોમાં ચર્ચા તો હોવાથી લોકોના ન્યાય માટે કરીને સર્વ સમાજના ઉમેદવાર તરીકે માવજીભાઈ ઉમેદવારી કરી છે. સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે માવજીભાઈ સારા વોટથી જીતશે. દેવજીભાઈ, આ વખતે જ્યારે માવજીભાઈના નામની વાત થઈ, તેવું પણ કહેવામાં આવતું હતું કે છેલ્લા સમય સુધી તેઓ ફોર્મ ખેંચવા તૈયાર હતા, પરંતુ એવું કંઈક થયું કે ફોર્મ ન ખેંચાયું. શું કારણ રહ્યું એવું? ફોર્મ ખેંચવા માટે ભર્યું જ નતું. હેલો, હાજી જી. ફોર્મ ખેંચવા માટે ભર્યું જ નતું. એ તો વિરોધ પક્ષો ગમે તેવી આક્ષેપો કરે. માવજીભાઈએ શરૂઆતથી જ લડી લેવાના મૂડમાં હતા, એટલે એ બધી વાહિયાત વાતો છે. ઠીક છે. બિપિનભાઈ, અહીંયા આગળ વાત કરીએ કે ભાજપ કોંગ્રેસ તો હતું, પરંતુ જે રીતે માવજીભાઈએ પણ પ્રચાર પ્રસાર કર્યો, જાણે એક પાર્ટી પ્રચાર પ્રસાર કરતી હોય તે પ્રમાણેનું જોવા મળ્યું છે. આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે ત્રણેયનું અત્યાર સુધીનું પ્રચાર પ્રસારને લઈને, જે જવાબો મળી રહ્યા છે તેને લઈને? પહેલું આપણે માવજીભાઈનું જે છે એટલે એ જ ફેક્ટરની વાત કરીએ કે એ 1990થી જે છે એ વાવમાં સક્રિય રાજકારણમાં છે. બીજું એમને જે છે એ જનતા દળથી માંડી જનતા દળ, એનસીપી તેમજ કોંગ્રેસમાં 2 વાર, અને પછી જે છે એ બીજેપીમાં એ જોડી અને સહકારી મૂવમેન્ટમાં જોડાયેલા હતી. અને એ જે એમને દેવજીભાઈએ જે કીધું એ પ્રમાણે એમને સહકારી મૂવમેન્ટ
ત્યાં મુખ્યત્વે છે કે ભાઈ વાવમાં 95% લોકો એ ગ્રામીણ વિસ્તારમાં છે. એટલે કે આપણે જો જોઈએ 180 ગામમાંથી આપણે મુખ્યત્વે એ છે 160 જેટલા ગામોમાં સહકારી મુવમેન્ટ છે. એટલે એમને એવું છે કે ભાઈ ખેડૂતોના વોટો જે છે એ મુખ્યત્વે સક્રિય રીતે એમના મળી શકે છે. પરંતુ બીજી બાજુ એમનું ફેક્ટર જોઈએ તો માવજીભાઈને અત્યાર સુધી એવરેજ જોઈએ કે એમને 40,000ની વોટોની આજુબાજુ જ એમને વોટો મળ્યા છે. અને એ છે મુખ્યત્વે કે ચૌધરી ફેક્ટર એટલે કાસ્ટ ફેક્ટર ઉપર જોઈએ આપણે તો એ 50,000 જે વોટો વાવમાં છે એમાંથી મારવાડી જે છે મારવાડી સમાજના જે છે એ આપણે 75% છે ને બીજા જે છે એ 25 મારવાડી સમાજના 25% છે અને દેશી પટેલના જે 75% છે. હવે એવરેજ જોઈએ તો આપણે ગુજરાતમાં જોઈએ તો જે પટેલ ફેક્ટર જે છે પટેલ જાતિનું ફેક્ટર એ આપણે મુખ્યત્વે હંમેશા જોઈએ તો એ બીજેપી સાથે સંકળાયેલું છે. એટલે એની અસર જોઈએ સપોઝ કે ભાઈ એમને જે છે આપણે 2022નું ચિત્ર વિશ્લેષણ કરીએ તો ગનીબેન 15,600 વોટથી જીત્યા હતા. તો 15,000 વોટો જે છે એ માટે અને બીજું માવજીભાઈ જે છે સપોઝ એ 20થી 25,000 કે 30,000 વોટ લે તો પણ એની જે છે અસર છે એ મુખ્યત્વે કોને પડે તો એ એક તો બીજેપીને પડે ને કોંગ્રેસને પડે. કોંગ્રેસને એ રીતે પડે કે એ જે છે દેસાઈ એટલે રબારી અને દેસાઈ અને માલધારીઓ અને બીજું જે એમનું સહકારી જૂથ છે કે જેમાં મુખ્યત્વે દલિતો સંકળાયેલા છે તો એ જે એમના વોટિંગ કપાય તો મુખ્યત્વે આ જે છે એવો ત્રિપાંખ્યો જંગ હશે કે જે ગુજરાત માટે બહુ મુખ્ય મોકાનો આપણે બધાએ જોવાનું રહેશે કે એ 1,000 કે 2,000ની લીડથી જીતે કોઈ પણ તો પણ એ બહુ નવાઈની વાત નથી. એટલે કાંટાની ટક્કર સાચેમાં આ વખતે જોવા મળે કદાચ એ રીતનું આપનું વિશ્લેષણ છે. અહીંયા હિરેનભાઈ સમાજની વાત પણ તેમને કરી તો સમાજની વાતને લઈને પણ એક સવાલ એ ઉઠ્યો કારણ કે એક ગેનીબેનનો વિડીયો વાયરલ થયો છે આપે પણ જોયો હશે કે જેમાં ઠાકોર સમાજના ઉમેદવારને મત આપવો કોઈ પણ હોય એની સ્પષ્ટતા આવતા ઘણો ટાઈમ થઈ ગયો. અંદાજે 10 દિવસ પછી એ સ્પષ્ટતા આવી. જો કે તેમને સ્પષ્ટતા પણ કરી વિડીયો પણ ખૂબ જ જૂનો છે પણ એવું કેમ સમય લાગી ગયો એ સ્પષ્ટતા કરતા ગેનીબેનને? સિદ્ધાર્થભાઈ બહુ ક્લિયર કટ છે. આ વાવની ઇલેક્શનમાં અમારું જે વિરુદ્ધ કહી શકાય જેની સામે અમે ફાઇટ કરી રહ્યા છીએ માવજીભાઈ છે. ભાજપ આ ફાઇટમાં ક્યાંય છે જ નહીં. જે પ્રકારની માવજીભાઈએ કામગીરી કરી છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયા અને જે જૂથબંધીની વારંવાર કહેવામાં આવતી જૂથબંધી એટલી બધી છેક તીવ્ર બની કે છેલ્લે તમારે પક્ષ છોડીને અપક્ષમાં જવું પડ્યું. એટલે આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં સ્થાનીય કામગીરી કેટલી નબળી છે. જૂથવાદ હજુ તો ત્યાં અંદર કેટલો બધો વકરેલો છે એ તો આગળ જોવા મળશે. 17થી વાત કરીએ 2017માં કદ્દાવર નેતા અને ત્યાંના સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ત્યાં ઉભા રહ્યા એ પણ હાર્યા. છેવટે એમને સીટ બદલીને થરાદ જવું પડ્યું. 22માં પણ હાર્યા અને ત્યાં ગેનીબેન જીત્યા. એટલે પરંપરાગત રીતે જોઈએ તો વાવ બેઠકમાં હંમેશા કોંગ્રેસ પક્ષને જન સમર્થન જન આશીર્વાદ મળ્યો છે. હું હજુ પણ માનું છું કે જે પ્રકારે ચિત્ર બદલાયેલું હતું લોકસભા પાછળ હતા તમે આજ બેઠક ચોક્કસપણે. એટલે અમે અમારું સંગઠન અમારું તમામ તાકાત એ બનાસકાંઠા જિલ્લાને જીતાડવા માટેની કામગીરી કરી હતી. એટલે ચોક્કસપણે એમાં ક્યાંક અમારા ઉપર નીચે અમારા બૂથ મેનેજમેન્ટમાં ક્યાંક તકલીફ રહી હશે પણ એ સ્પષ્ટ છે કે આખો જિલ્લો અત્યારે ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, ઇતર સમાજ, માલધારી સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ આ તમામ સમાજોએ પોતપોતાના સંમેલનો કરીને કોંગ્રેસ પક્ષને જન સમર્થન જન આશીર્વાદ આપ્યા છે. અને જેમ આપણે સિદ્ધાર્થભાઈ કહીએ ને કે પાણી વગર તો ક્યાંય કમળ ખીલે નહીં અને બનાસકાંઠામાં અત્યારે પાણીની તકલીફ છે. ગુલાબ ઘરે ઘરે ચોક્કસ ખીલશે એની હું તમને ખાતરી આપું છું. ઠીક છે. એક એડિશન કરું કે છેલ્લા 6 ઇલેક્શનનું વિશ્લેષણ કરીએ તો 1998 અને 2002માં જે છે એ કોંગ્રેસ પાસે વાવની સીટ હતી. ત્યારબાદ જે છે 2007 અને 2012ના ઇલેક્શનમાં એ બીજેપી પાસે હતી અને એ પછીના 2 ઇલેક્શનમાં એ કોંગ્રેસ પાસે. એટલે હવે ફરીથી ભાજપ પાસે હવે જે છે એ ટ્રેન્ડ પ્રમાણે જોઈએ. એટલે એ વાતથી હું એમાંથી સહમત છું કે જ્યારે બીજેપીનો તપતો સુરત કહેવાય નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા હતા એ વખતે પણ જિલ્લા પંચાયત ત્યાં કોંગ્રેસની બનાવેલી. એટલે એમ કહેવાય કે ત્યાંની જે રાજનીતિ કહેવાય એટલી અદ્ભુત છે કે ત્યાં એમ કેવું કે ભાઈ અમે જ જીતીશું. પણ અમે એટલા માટે કહીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી 2 ટર્મથી કોંગ્રેસે ત્યાંના લોકોની સાથે વાતચીત કરી છે, લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. અને મારું એમાં એડિશન એટલું જ છે કે જે 2 ઇલેક્શનો જે છે દર વખતે ત્યાંની પ્રજા એ બદલી નાખે. શ્રદ્ધાબેન માટે મહત્વની વાત અહીંયા આગળ એ છે હિરેનભાઈ એવું કહી રહ્યા છે કે ભાજપના ઉમેદવારને તેઓ ગણતા નથી કોમ્પિટિશનમાં. બીજી તરફ બિપિનભાઈ એવું કહી રહ્યા છે કે બીજી ટર્મ 2 ટર્મના જો હિસાબ કરીએ તો ભાજપ આવે છે. હવે આપનું શું કહેવું છે આ મુદ્દે?
જો કોંગ્રેસ કોને ગણે છે કે નથી ગણતી એ પ્રશ્ન મોટો છે જ નહીં, કારણ કે કોંગ્રેસને જનતા જ નથી ગણતી. એટલે પહેલા જનતા જનાર્દન એમને ગણવાનું શરૂ કરે તો પછી કોંગ્રેસ બીજા કોઈને ગણે તો સમજમાં આવે. આ ઘમંડ અહમ હંમેશા એમના માટે રહ્યો છે, એટલા માટે તો જનતાના પ્રશ્નો નથી સમજી ગયા. મેં ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે કે વાવ 2017ની અંદર પણ માન્ય એના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર હતા, 2022ની અંદર પણ એ સીટ જે છે, એટલે મેં કીધું છે કે ત્યાં વિકાસ જો થયો હોય તો વિકાસના મુદ્દા ઉપર વોટ માંગવામાં આવ્યો હતો. ત્યાં આવી જાતિગત વાતો કરવામાં ના આવ્યો. હજુ પણ એ લોકોનો પ્રચાર છે કે અમારે આ જાતિ છે, પેલી જાતિ છે. અમે જાતિની રાજનીતિ કરવા કરતાં સર્વાંગી જાતિનો વિકાસ થાય, અને એના માટે જો અમારા ધારાસભ્ય જે છે આ સ્વરૂપજી ઠાકોર એ ચૂંટાઈને આવે છે અને જનતા જનાર્દન જે અમને આશીર્વાદ આપી રહી છે, તો અમે વાવનો જે છે અટકી ગયેલો જે વિકાસ છે એને શરૂ કરવા માંગીએ છીએ. કારણ કે ત્યાં ધારાસભ્યશ્રીએ કોઈ કામ કર્યું હોત તો જ્યારે એ માનનીય લોકસભાના સાંસદશ્રી બન્યા ત્યારે પોતાની જ સીટની અંદર માઇનસમાં ન ગયા હોત, કારણ કે એક સમય તો એ સીટ એમના પાસે હતી જ ને, તો એ સીટની અંદર એ જીત્યા હોત. પણ હું એક વસ્તુ એની અંદર નથી જવા માંગતી. હું એ માંગુ છું કે વાવની જનતાને જે સર્વાંગી વિકાસ જે છે એની જરૂર છે, અને એ માટે એ જનતા અત્યારે સમજી ગઈ છે કે અમારો વિકાસ છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે, અને એના માટે એમને જનતા જનાર્દન આશીર્વાદ જે છે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સ્વરૂપજીભાઈ ઠાકોર એને આપવા માટે જઈ રહ્યા છે. અને જે જાતિગત લડાઈ છે, મને એવું લાગે છે નોટ ઓનલી ફોર બનાસકાંઠા માટે, ગુજરાતે હંમેશા એક આદર્શ મોડલ સ્ટેટ શા માટે રહ્યું છે. અમે બીજા બી રાજ્યોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે લોકો અમને ગુજરાત વિશે પૂછતા હોય છે, તો અમે એ જ કહીએ છીએ કે 6.5 કરોડ ગુજરાતીઓના તમામ લોકોનું ઉદાહરણ એ જ આપીએ છીએ કે ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેણે ક્યારેય જાતિગત લડાઈ નથી કરી, જાતિની રાજનીતિ નથી કરી, અને એટલા માટે જ આખા ભારતની અંદર જ્યારે મોડલ સ્ટેટ અને વિકાસની વાતો અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે જો કોઈ સ્ટેટ ગણાય છે તો ડેફિનેટલી ગુજરાત. માવજીભાઈના સમર્થક તરીકે દેવજીભાઈ, જ્યારે આપ ત્યાં આગળ હતા ઉપસ્થિત, કદાચ આપણે તેમના ભાષણ પણ સાંભળ્યા હશે ને અમે લોકોએ પણ જ્યારે જોયા, એકદમ આક્રમક ભાષણ હતા ને કેટલાક આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ હતા કે જેના કારણે માવજીભાઈએ કીધું કે હવે મારે ફોર્મ ઉપાડવું પડ્યું, બાકી મારે જરૂર ન હતી. એવા કયા કારણો થયા કે માવજીભાઈએ આવવું પડ્યું લડવા માટે ચૂંટણી? માવજીભાઈ અત્યારે બંને રાજકીય પક્ષોથી પ્રજાને અસંતોષ હતો, પ્રજાની માંગ હતી, પ્રજા સતત કહી રહી હતી કે આ ચાલુ શાસનની અંદર અધિકારી રાજ કોઈ સાંભળતું નથી, અહંકાર, ઘણા સમયથી શાસન હોવાથી અહંકારથી પ્રજાને કોઈ સંતોષ, કોમનો કોઈ સંતોષ મળતો નહીં. કોંગ્રેસમાં તો પહેલેથી લોકો અત્યારે કોંગ્રેસને કોઈ એટલું બધું માનવા તૈયાર જ નથી. ચાલુ સત્તાની અંદર ભાજપની અંદર પ્રજા જોડાણી, પણ એને પણ ઘણા સમયથી કઈ એટલો બધો સંતોષ ન મળતો હોવાથી પ્રજાની માંગને લીધે માવજીભાઈને પ્રજાને ન્યાય આપવા માટે કરી અને તમામ બે પક્ષોથી અસંતુષ્ટ પ્રજાને ન્યાય આપવા માટે કરીને એમણે ના છૂટકે ઉમેદવારી કરવી પડી. દેવજીભાઈ, આપ કહી રહ્યા છો કે જે સત્તા પક્ષ છે તેનાથી નારાજગી હતી, એના કારણે માવજીભાઈએ ફોર્મ ઉપાડ્યું, પણ માવજીભાઈ ખુદ ભાજપની ટિકિટ લેવા ગયા હતા, તો પછી કેમ લેવા ગયા? ખબર જ હતી કે નારાજગી છે સત્તા પક્ષથી. જે પક્ષની અંદર બેઠા હોય, પ્રજાનું કામ કરવું હોય તો જે પક્ષની અંદર બેઠા હોય એની પાસે ટિકિટ માંગવાની હોય, જેની સાથે ન હોય તો ટિકિટ આપે જ નહીં ને. ટિકિટ તો જો માંગવાની હોય એ મંગાય ને. પણ માવજીભાઈને જો ટિકિટ ભાજપે આપી હોત તો રાજી હોત બધા લોકો કે માવજીભાઈને જીતાડો? હવે માવજીભાઈ સક્ષમ ઉમેદવાર છે, એમણે એ ખેડૂતોના નેતા છે, એમણે એમની યુવાનીમાંથી જયારે જાહેર જીવનમાં આવ્યા ત્યારથી કરી અને ખેડૂતોનું કામ કરેલું છે. તમામ 20 અમલીકરણના અધ્યક્ષ હતા, એના પહેલા પણ એમણે એક કિસાનોનું સંગઠન ની નેતાગીરી કરી અને ખૂબ પગે ચાલીને જયારે લગભગ 30-40 વર્ષ પહેલા આટલો બધો વાહનોનો યુગ નતો, કોઈ ટેલિફોન સુવિધા નથી, એ ટાઈમે પણ એમણે ગામડે ગામડે ફરી અને લોકોનું ખેડૂતોનું કામ કરેલું છે. એમને જયારે રાજકીય સમય મળ્યો, 20 અમલીકરણના અધ્યક્ષ બન્યા, એ ટાઈમે પણ લોકોનું ખૂબ કામ કરેલું છે. પણ છેલ્લા 20 વર્ષથી કોઈ હોદ્દા ઉપર ન હતા અને પ્રજાને એમ હતું કે આવા સક્ષમ ઉમેદવાર જો સત્તામાં આવે તો અત્યારે સારો એવો પ્રજાના પ્રશ્નો વિધાનસભાની અંદર કે સરકારની અંદર રજૂ કરી શકે, આવી પ્રજાની માંગ હતી, એટલે એમણે લડવા માટે તૈયારી કરી. અહીંયા આગળ મહત્વની વાત બિપિનભાઈ એ પણ છે, ભલે જીત કોની થાય છે, હાર કોની થાય છે તો જનતા જ નક્કી કરશે ને વાવની જનતા પાસે ચાવી પણ છે, પરંતુ મીડિયા તરીકે અથવા તો એક પત્રકાર તરીકે મારા માટે ઓબ્ઝર્વેશન મહત્વનું હતું કે માવજીભાઈના આવ્યા બાદ એક અલગ જ માહોલ વાવની અંદર થઈ ગયો હતો. આપનું એ મુદ્દે શું માનવું છે? ના, એટલે એ વાવ આખો વિસ્તાર જે છે વિધાનસભાનો એ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોનો છે. એ એમને કીધું ખેડૂતોના પ્રશ્નો ને એ બધી જે એમને જે કીધું કામો કરે,
પણ એ કામો માટે હમણાં જે સરકારે જે છે કે ભાઈ MSP જે મગફળીના જે પાકો છે એ માર્કેટયાર્ડમાં MSPના ભાવથી ખરીદી ચાલુ કરી દીધી. એટલે એવા જે છે એ બીજું બનાસકાંઠામાં જે છે નર્મદાનું પાણી પહોંચ્યું અને એ જે ત્યાં સ્ટોરેજ માટેનું અને સરહદી વિકાસ માટેનું પણ પ્લાનિંગ કરેલું પહેલાં. એટલે એ બધા જે છે કે એ બાબતે આપણે વિકાસની વાતોને એ જે છે તો બધું જે રૂટિંગમાં છે એ છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી. મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તા અને પાણીનો જે એમનો જે પ્રશ્નો છે અને કૃષિ વિકાસમાં એમને જે નાની મોટી જે અગવડો છે એ માટેની રજૂઆતો કોણ કરે. એટલે એમને જે કીધું વાત 100% સાચી કે માવજીભાઈએ પહેલો એપ્રોચ કર્યો BJPને. એ શા માટે કર્યો કે ભાઈ એમને શાસક પક્ષ હોય તો એ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ સારું રહે. તો એ જ પ્રમાણે હું કહીશ કે જે 2022નું ઇલેક્શન હતું ને 17નું ઇલેક્શન, 17માં જોઈએ તો શંકરભાઈ હતા અને 2022માં જોઈએ તો એ સ્વરૂપસિંહ હતા. હવે ત્યાં આખી પ્રજાનું આપણે ટોટલી આ ઇલેક્શન છે એ જાતિવાદી છે, એક નંબર. બીજો નંબર, અહીંયા કોઈ વિકાસ કે એના નામે કોઈ વોટો કોઈએ માગ્યા જ નથી. ત્રીજો નંબર, ગુલાબસિંહ છે આયાતી છે. ચોથો નંબર, જે ગણીબેનનું સ્ટેટમેન્ટ છે એ બરાબર પ્રો એટલે કોંગ્રેસી છે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ એમનું જે આગળ ફ્યુચર માટેનું જે ઇન્ડિકેશન છે કે ભાઈ હું ઠાકોરોને જ આગળ લાવીશ, એમનું જે ઇન્ડિકેશન એવું હતું જો આપણે એનાલિસિસ કરીએ તો અત્યારે હાલમાં જોઈએ તો ત્યાં આગળ જે છે એ 90,000 જેટલા જે છે ઠાકોર વોટર્સ છે. અને બીજો નંબર જે છે એ ચૌધરી અને દલિતો છે. દલિતોની પણ 45,000 થી 48,000 છે, જે માટે જે છે કે કોંગ્રેસના જે છે એ મહારથીઓ ત્યાં આગળ ખુદી રહ્યા છે. બરાબર છે. એટલે પણ એમાં મુખ્યત્વે એનો આખો જે ટર્નિંગ પોઈન્ટ જે છે કે માવજીભાઈ જ્યાં જ્યાં જશે અને એમાંથી એ જે વોટો કપાશે એ તમામ જે છે કોંગ્રેસને નુકસાન થશે આ વખતે, એવું દેખાઈ આવે. કોંગ્રેસને નુકસાન થશે. હિરેનભાઈ, આપનો પણ આક્ષેપ હતો કે ભાજપની બી ટીમ છે માવજીભાઈ. શ્રદ્ધાબેન, આપનો આક્ષેપ હતો કે કોંગ્રેસની બી ટીમ છે માવજીભાઈ. અત્યારે નક્કી કરી લો કોની બી ટીમ છે અથવા કોના પર શું કહેવું છે? જે પ્રકારે શ્રદ્ધાભાઈ એક બહુ ક્લિયર કટ વાત છે કે માવજીભાઈ આટલા વર્ષોથી જાહેર જીવનમાં રહ્યા છે, ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. એમને પોતે વાત કરી કે ભાઈ કેટલી બધી રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ થયા નહીં. છેવટે હવે અપક્ષમાં આપણે કામગીરી કરવી પડી. માવજીભાઈ આજે પોતાના કરેલા કામ, જે 20 મુદ્દાની સમિતિના ચેરમેન જે કોંગ્રેસ પક્ષે બનાવ્યા હતા એની વાત કરે છે, પોતે કરેલા કામની વાત કરે છે. કોંગ્રેસ પક્ષ ગુલાબસિંહ અને ગેનીબેને કરેલા કામોની વાત કરે છે. સામા પક્ષે સૌરભસિંહ ઠાકોરની વાતમાં ક્યાંય એમને શું કામ કરેની વાત કરતું નથી, પક્ષ સિમ્બોલની વાતો કરે છે. લોકો જોઈ રહ્યા છે કે કયા વ્યક્તિએ સ્થાનિકમાં લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. એ સ્પષ્ટ દેખાડે છે કે ખરેખર સર્વ સમાજની વાત જ્યારે આવતી હોય ત્યારે ઠાકોર, ચૌધરી, ઇતર સમાજ, દલિત સમાજ, આ તમામ સમાજના કામગીરી માટે હંમેશા કોંગ્રેસ પક્ષ રહ્યો છે. ગુલાબસિંહ અને ગેનીબેન રહ્યા છે. અને જે વાત હમણાં કરી કે આયાતી છે એ ખ્યાલ હોવો જોઈએ કે એ વાવના છેવાડાના ગામના, જે પાકિસ્તાનને અડીને આવેલા ગામના, એ ત્યાંના સ્થાનિક ઉમેદવાર છે અને એ ઉપજાવી કાઢેલી વાત છે. અને તેમ છતાં પણ હું તમને દાવા સાથે કહું છું કે સર્વ સમાજની વાત રજૂ કરનારા અને સર્વ સમાજની જનસમર્થક, જન આશીર્વાદ એ ગુલાબસિંહને મળશે અને બનાસકાંઠાના વાવમાં ગુલાબ ખીલશે, ખીલશે અને ખીલશે. ઠીક છે. શ્રદ્ધાબેન, જે સૌથી વધારે મહત્વની વાત રહી, ચર્ચાની વાત રહી, એ હતું કે જ્યાં આગળ સ્વરૂપજી 2017માં હારી ગયા ગેનીબેન સામે, 2022માં ફરી એક વખત તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો. કેમ, કયા કારણોથી આપ એમનું કમબેક જોઈ રહ્યા છો? જો સ્વરૂપજી ઠાકોર તો ત્યાં અમારા જે છે ધારાસભ્ય પદના ત્યાંના ઉમેદવાર છે જ, પણ ભારતીય જનતા પાર્ટીમાં શું છે કે કોઈ પણ જે છે એને ટિકિટ મળે છે. બધાને ટિકિટ માંગવાનો અધિકાર છે. દરેકને જે પાર્ટી છે નક્કી કરતું હોય છે, મોવડી મંડળ છે, રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, કે આ વ્યક્તિને ટિકિટ મળશે. એ ઉમેદવારે તો એનું કામ કરવાનું છે, પણ આખું સંગઠન એ કશું એ નથી જોતું જે ટિકિટ લઈને આવ્યું અને જે અમારી વિચારધારા છે અને જે અમારી ડબલ એન્જિનની કામના સરકારોએ જે ડબલ એન્જિનના કામો કર્યા છે એ લઈને બૂથ સુધી અમારા દરેક કાર્યકર્તા હોય છે. તમે અત્યારે સાહેબ મારી સામે બેઠા છે કે જેમણે એવું કીધું કે ભાઈ આ ટિકિટ માંગી હતી, ટિકિટ નહોતી આપી, કે આ હોદ્દો નહોતો આપ્યો. સાહેબ, આ પાર્ટી એટલા માટે છે ને કે આની અંદર બૂથની અંદર મેં એવા લોકોથી હું મળી છું ને કે જે 30-30 વર્ષથી બૂથ છોડીને એમને તાલુકાનું પદ નથી મળ્યું. મોટા પદ તો જવા દો, ટિકિટ બી જવા દો, લડવા માટેની ટિકિટ બી જવા દો. અહીંયા જઈએ તો 15-20 વર્ષથી માણસ બૂથ સંભાળીને બેઠો છે કે ભાઈ ભારત માતા કી જય, જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે કે નેશન ફર્સ્ટ,
પાર્ટી સેકન્ડ, સેલ્ફ લાસ્ટ અને વિકાસ કરવાનો છે. અમે અહીંથી આટલા વોટ તમને પ્લસ કાઢીને આપીશું બેન. આપણે પૂછીએ કેટલા વર્ષથી પાર્ટીમાં છો, કે 20-25 વર્ષથી લોકો પાર્ટીમાં છે. એમને આશા જ નથી કે કાલે તાલુકા પંચાયત આવશે તો એ ટિકિટ બી માંગવાની છે. પાર્ટી જે કામ આપે. હું 10 વર્ષથી છું, લગભગ મેં ક્યારે પાર્ટીને લાગશે ત્યાં મારી ઉપયોગિતા કરશે એવું દરેક કાર્યકર્તા જે આ પાર્ટી સાથે જોડાયો છે ને, એમાં હું તમને એક નહીં લાખો કાર્યકર્તા એવા આપી દઈશ સિદ્ધાર્થભાઈ, કે જેમણે જિંદગીમાં પાર્ટીમાં કોઈ પદ પ્રતિષ્ઠા કે કોઈ ટિકિટ માંગી જ નથી. અને એ લોકો છે ને એ આ પાર્ટીની આત્મા છે. અને આજે સ્વરૂપજી ઠાકોર છે ને એ અમારા ધારાસભ્ય પદના ઉમેદવાર છે, પણ ત્યાં બૂથ લેવલનો અને શક્તિ કેન્દ્ર પર અમારા દરેક કાર્યકર્તા અમારી વિચારધારા અને સરકારના કામો લઈને વાવની જનતા જનાર્દન પાસે આશીર્વાદ માંગવા જઈ રહી છે કે વિકાસની ગતિ તમારી બમણી થાય એના માટે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપો. દેવજીભાઈ, એક મહત્વની વાત આજે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો એમાં એ પણ રહી કે શંકરભાઈ એ પણ વાતનો ઉલ્લેખ કર્યો કે 2022માં પણ આવું કંઈક કાવતરું હતું કે જ્યાં આગળ અત્યારે જેમ સમાજને બે ફાટામાં વેચી મારવામાં આવ્યો છે, માવજીભાઈ ઉપર પણ આરોપ થયા, તેવા મારી સાથે પણ થાત, પણ છેલ્લી ઘડી હું બચી ગયો, નહીંતર મારે પણ ઘર ભેગા થવાનો વારો આવત. માવજીભાઈએ સમાજને વેચી માર્યો છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા. કેટલાક લોકોનું, સ્થાનિકોનું પણ એવું કહેવું હતું કે માવજીભાઈ ઉભા રહ્યા જેના કારણે ચૌધરીઓમાં ફાટા પડી ગયા. શું માનશો? એવું નથી હોતું. કોઈ માવજીભાઈ ઉભા રહેવાથી બીજો કોઈ ઉભા રહેવાથી સમાજ કોઈ વેચાય નહીં, સમાજને કોઈ વેચી શકે નહીં. હા, એ ચોક્કસ છે કે કોઈ પણ આખો સમાજ કોઈ એક વ્યક્તિ સાથે ન હોઈ શકે. દરેકની વિચારધારા અલગ હોય. કોઈને માવજીભાઈના વિચારો ગમતા હોય તો કોઈ બધા એક સાથે કરે. અને માવજીભાઈ એક સમાજથી જીતશે એવો અમારો દાવો નથી. અમે ચૌધરીઓ બધા માવજીભાઈ સાથે આવે તો પણ માવજીભાઈ જીતી ન શકે. માવજીભાઈ સાથે નાના બધા સમાજો નો ખૂબ ટેકો છે. એ તો કોઈ માવજીભાઈ સાથે હોય, કોઈ શંકરભાઈ સાથે હોય, કોઈ ભાજપ સાથે હોય, સમાજ કોઈ એક વ્યક્તિ સાથે કોઈ દિવસ ન હોઈ શકે. એટલે એ આક્ષેપો ખોટા છે. અત્યારે ચૂંટણીની અંદર આક્ષેપો તો રહેવાના, કારણ કે દરેકને કંઈક ને કંઈક એમની ક્ષતિઓ ગોતવા માટે કોઈક તો આક્ષેપો શોધવા પડે. દેવજીભાઈ, મેં પણ ખુદ પત્રકાર તરીકે ઘણી બધી સભા માવજીભાઈની જોઈ, પરંતુ એ ચૌધરી સમાજને લગતી બહુ બધી હતી. અન્ય સમાજ સાથે કર્યો એટલી કેટલી સભા કરી, આપ જણાવી શકો? હવે સાહેબ, એ તો ચૌધરી સમાજ તો કદાચ હશે, એમને લાગણી વધારે છે ચૌધરી સમાજની, પણ અમને ચોક્કસ એટલો માવજીભાઈ ઉપર વિશ્વાસ છે. અમે વધારે કદાચ એમની સાથે હોઈએ તો એનું એક જ કારણ છે કે ખૂબ અનુભવી આદમી છે, ખૂબ પીઠ નેતા છે. એમને રજૂઆત કરવાની એમનામાં એક ક્ષમતા છે કે કોઈ પણ પ્રશ્ન હોય તો અધિકારી પાસે, સરકાર પાસે એ સારી રીતે રજૂ કરી શકે છે. ગામડે ફરીને લોકોની વાતોને, લોકોના પ્રશ્નોને સારી રીતે ત્યાં સરકારની આગળ લાવી શકે છે. આવી એમનામાં ક્ષમતા છે, એટલે અમે એમની સાથે વધારે છીએ. પણ દેવજીભાઈ, પરિસ્થિતિ અહીંયા આગળ એવી પણ જોવા મળી હતી કે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, માવજીભાઈ બેટ લઈને ઉભા હતા, બે અપક્ષ ઠાકોર મહિલાઓ તેમના સમર્થનમાં હતી, પરંતુ 24 કલાકનો સમય થયો, એક બેન ભાજપના સમર્થનમાં જતા રહ્યા, 48 કલાકનો સમય થયો, બીજા એક બેન કોંગ્રેસના સમર્થનમાં જતા રહ્યા. ઠાકોર સમાજની પણ જે વાત હતી કે સમર્થન, એ પણ માવજીભાઈ 48 કલાકની અંદર ખોઈ દીધું હતું. હા, એ તો દરેકનો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે, એમને સમાજનો કોઈ દબાણ હોઈ શકે, એમના સમાજનો ઉમેદવાર હોય એટલે સમાજનું દબાણ હોય, ગમે તે કારણ હોય, એમાં હું કઈ ન કહી શકું, કારણ કે એ તો ઘણા કારણો એમાં આવતા હોય છે. પણ માવજીભાઈની સાથે અત્યારે ઘણા સમાજો અને ઘણા વ્યક્તિઓને ખૂબ સારો ટેકો છે. બીજી એક વાત કે ભાજપની અંદર રોજ કોઈ પણ પ્રકારની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટેનો એક મુદ્દો હોય છે. ચોક્કસ વાત છે, પણ મોદી સાહેબના હાથ મજબૂત કરવા હોય તો ઉમેદવાર પણ મજબૂત હોવો જોઈએ ને. ઉમેદવારની ક્ષમતા હોય તો જ પ્રજાના કામ થાય, પ્રજાના કામ સારા થાય તો જ મોદી સાહેબના હાથ મજબૂત થાય. એ લોકોને મોદી સાહેબને મજબૂત કરવા છે, અને ઉમેદવારો બધા એમનું એક જણો કે એવી રીતે સત્તાના અંડરમાં રહીને કામ કરવા મૂકવા છે. આવો બધો ઘણી જાતની તકલીફો જોવા મળી, અને પ્રજાને ખૂબ રજૂઆતો પછી માવજીભાઈએ આ ઉમેદવારી કરી છે. હું આમાં ઉમેરીશ કે ત્યાં આગળ જે છે 36 સમાજો છે. 36 સમાજમાંથી એક ચૌધરી સમાજ છે. મુખ્યત્વે મોટા જોઈએ તો 5 થી 6 સમાજ છે. એ 6 સમાજમાંથી એક સમાજમાં ને એમની જે, એટલે આપણે અપક્ષનું જોઈએ તો એ એવરેજ જે છે 10 થી 12% વોટો લેતા હોય છે. હવે 10 થી 12%માં જે છે વોટ, અને એ જે માવજીભાઈ જે આ વખતે જે
એમને સસ્પેન્શન જે બીજેપીએ આપ્યું એની અસર ઘણી બધી મોટી પડશે એવું મને હું ચોક્કસ સસ્પેન્શનને લઈને જ વાત કરવી હતી કે સમય મોડો થઈ ગયો સસ્પેન્શનનો કે પછી પહેલા સમય થઈ ગયો, એવી આશા હતી કે માવજીભાઈ સમર્થન કરશે, શું પરિસ્થિતિ થઈ? ભાજપ એમાં કંઈ કાચું કાપી દીધું એવું લાગે છે તમને? હા, એટલે માવજીભાઈને પણ એવું હતું કે ભાઈ મને છેલ્લે સુધી એમને રાખશે અને પછી છેલ્લે જે છે એ મુખ્યત્વે એમને ટિકિટ આપશે કે એમનો 40 વર્ષનો ઇતિહાસ છે એટલા માટે. પરંતુ એવું ના થયું ને એમને જે છે બીજું જે ફોર્મ ભરેલું હતું એટલે હાલમાં જોઈએ તો આપણે 27 ફોર્મમાં રહી, હાલમાં 10 ફોર્મ છે. 10 ફોર્મમાંથી કાસ્ટ વાઇઝ જોઈએ તો એમાં 2 ઠાકોર છે અને બીજા 2 ચૌધરી ને પરમાર ને એવી રીતનું છે. તો મુખ્યત્વે ઠાકોર જે છે એ 83,000 વોટોમાંથી એટલે એ જે વોટો કપાશે એની સીધી ઇમ્પેક્ટ જે છે એ કોંગ્રેસને પડવાની. કારણ કે ગેનીબેન જે છે લોકલ હતા, ગ્રાસરૂટ હતા, ગ્રામીણ વિસ્તારના હતા અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત જતા હતા. પરંતુ હાલમાં જે છે આની સામે જોઈએ કે રાજપૂત ઊભા રહેવાને કારણે રાજપૂતની જે વોટ સંખ્યા ત્યાં આગળ 18,000 જેટલી છે, 16થી 18,000. તો એની જે છે કે એનું કન્વર્ઝન કેટલું આવશે એ ખબર નથી. અચ્છા, એક બીજી ટૂંકમાં એક આપની પાસેથી એ પણ વાત જાણી લઈએ, કારણ કે કોંગ્રેસની આપ વાત કરી રહ્યા છો, અસર થશે. રબારી સમાજ પણ મહત્વનો રહ્યો અને ઠાકરસિંહની થોડી ઘણી નારાજગી હતી જે ખુલીને પહેલા આવી, પછી તેઓએ કીધું સમર્થન કરું છું. સમાજની અંદર હજી થોડી લાગણી હશે કોંગ્રેસ પ્રત્યેની? હા, એ છે એ કોંગ્રેસ પ્રત્યે જે છે માલધારીઓ અને રબારીઓની પહેલેથી જોડાયેલા જ છે અને એ રહે છે. પરંતુ જે છે કે મુખ્ય એમના આગેવાનોની જે નારાજગી આવે એમાંથી જે એની ઇમ્પેક્ટ છે 10-15% જે છે એ આખી પડતી જ હોય અને એનો બેનિફિટ બીજાને મળતો હોય છે. ઓકે હિરેનભાઈ, અહીંયા આગળ 2 મહત્વની વાત. આપે ખુદે પણ કીધું કે આપ સીધા માવજીભાઈને જ ટક્કર માનો છો અને અહીંયા આગળ રાજકીય વિશ્લેષકનું પણ એ કહેવું છે કે માવજીભાઈના આવવાથી કદાચ સ્વરૂપજીને તેટલી અસર થાય અથવા ભાજપને તેટલી અસર થાય ન થાય, કોંગ્રેસને ચોક્કસ થવાની છે. તો એ ખાળવા માટેના પણ પ્રયાસ મહત્વના છે. ગુલાબ ખીલાવવા માટે પણ આસપાસમાંથી જે ખાતર છે એ વ્યવસ્થિત હોવું જરૂરી છે. સીધાભાઈ, તમે બહુ સરસ હમણાં પ્રશ્ન પૂછ્યો કે તમે કયા કયા સમાજનું તમે સમર્થન કર્યું, તમે કેટલા લોકોને મળ્યા. હું ડંકાની ચોટ પર કહેવા માંગુ છું કે જે પ્રકારે કોંગ્રેસ પક્ષે ત્યાં સ્થાનિક લેવલે આદિવાસી સંમેલન કર્યું, દલિત સંમેલન કર્યું, માલધારી સંમેલન કર્યું, ઠાકોર સમાજનું સંમેલન કર્યું, ચૌધરી સમાજનું સંમેલન કર્યું, તમામ સમાજના અલગ અલગ સંમેલનો કર્યા, ત્યાંના સ્થાનિકોને મળ્યા અને જેટલા પણ સમાજના લોકો છે એ સાથે રાખીને અમે કામગીરી કરી. એટલા માટે સ્પષ્ટપણે માનવાનું છે અને જે પ્રમાણે કહી રહ્યા છે કે ઠાકોર ઉમેદવાર ઊભાથી ઠાકોર સમાજના વોટ ડાયવર્ટ થાય, તો એ જ પ્રમાણે ચૌધરી સમાજના ઉમેદવાર અને મજબૂત ઉમેદવાર, હું એવું નથી કહેતો કે ભાઈ પણ એ મજબૂત ઉમેદવાર છે ને આટલા વર્ષોની રાજનીતિ ભાજપ સાથે સંકળાયેલા છે, ભાજપના મૂળિયાને જાણે છે, એટલે સૌથી વધારે જો વોટ કોઈને કાપશે તો એ માવજીભાઈ ભાજપના કાપશે અને એ વોટ ડિવિઝન એ કોંગ્રેસને ફાયદો કરાવશે. પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જે પ્રકારે 17 અને 22માં કોંગ્રેસે જનસમર્થન, જનાશીર્વાદ લોકોના મળ્યા હતા, લોકોના કામના કહેવાના પ્રમાણે વોટ મળ્યા હતા, એ જ પ્રકારે ફરીથી એક યુવાન ચહેરો, એક મૃદુ ને મક્કમ જે ચહેરો કહી શકાય એવો ગુલાબસિંહ રાજપૂત, જે લુણાવાડામાં આપણે જોયું કે ત્યાં પણ એક ગુલાબ ખીલ્યું હતું, એ વખતે પણ આ જ કિસ્સો હતો કે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે એ બળવો કર્યો, અપક્ષમાં ઉભા રહ્યા અને એ વોટ તૂટ્યા અને ત્યાં ફરીથી ગુલાબસિંહ ચૌહાણ જીત્યા. એટલે એ જ પ્રકારની વાત અત્યારે લુણાવાડાની આવી ફક્ત રિપ્લિકા આપણને વાવમાં જોવા મળશે ને વાવમાં પણ ગુલાબ કોંગ્રેસને ફળે છે, ગુલાબ ચોક્કસ પડશે. કમળ છે એ પાણી કાદવમાં ખીલતું હોય, ત્યાં પાણીની સમસ્યાઓ ખૂબ છે, ત્યાંના લોકો જાણે છે. શ્રદ્ધાબેન, એક મહત્વની વાત આ બધાની વચ્ચે માવજીભાઈને લઈને પણ હતી, કારણ કે ભાજપે છેક સુધી એમને સસ્પેન્ડ ન કર્યા. જ્યારે સસ્પેન્ડ કર્યા તો તેનું જે રીતે બિપિનભાઈનું પણ કહેવું છે કે તેનું નુકસાન કદાચ જોવા મળી છે. કઈ આશા હતી? છેક સુધી રાહ જોઈ કે માવજીભાઈ સમર્થનમાં આવશે તેવી આશા હતી? ડેફિનેટલી માવજીભાઈ પટેલ અમારા વરિષ્ઠ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના. આજે તો સમય સંજોગ એક પ્રમાણે થયા છે કે પાર્ટીની જે ડિસિપ્લિનરી એક્ટિવિટી હોય છે એમાં, બાકી એ આગેવાન તો ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષો સુધી કામ કર્યું છે. અચાનક તો બધું નથી જ કહીએ છીએ કે રિલેશનશિપ ઓવર તો નથી જ થઈ જતા ને. તો એક ડેફિનેટલી એક વરિષ્ઠ આગેવાન છે, લાંબા સમય સુધી હોય છે, ત્યારે બધાનો ભાવ એ હોય છે કે આપણે મનાઈ લઈએ, આ ભાજપા છે, ભાજપા પરિવાર છે ને આપણા પરિવારના એ સદસ્ય છે, એટલે બધાનો એક જ પ્રયત્ન હોય કે આપણે એમને મનાવી લઈએ અને સાહેબ આવી જાય. પણ પછી પાર્ટી પણ પોતાની રીતે કામ કરતી હોય છે, પાર્ટી મને પણ પરિવારનો હિસ્સો ગણતી હોય છે, પણ હું જ્યાં સુધી પાર્ટીની ડિસિપ્લિનમાં છું ત્યાં સુધી પાર્ટી મને બી રાખશે. જો કોઈ એવું કરવાનો મારો ઈરાદો નથી, પણ આ દરેક કાર્યકર્તા માટે છે કે ભાઈ કોઈ પણ તમે એવી એક્ટિવિટી કરશો જે ઇનડિસિપ્લિન છે તો ડિસિપ્લિનરી એક્શન તો લેવા પડશે, કારણ કે
અન્ય બી કાર્યકર્તાઓને બી બંદૂક થતું હોય છે કે સાહેબ આપણે પાર્ટી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, સામે આવું થઈ રહ્યું છે, લોકોમાં કન્ફ્યુઝન ક્રિએટ થઈ રહ્યું છે અને અમુક અંશે એ કન્ફ્યુઝન છે એ ઓપોઝિશન ક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યું હતું. તો એ થાય છે કે જ્યારે લોકો મત આપે તો લોકોનો જે છે કે ભારતીય જનતા પાર્ટી છે, અમારી નીતિ નિયત બધું ચોખ્ખું છે, તો એ પ્રમાણે જે એ લોકોનો મત છે ભારતીય જનતા પાર્ટી તરફ આવવો જોઈએ અને અમારી નીતિ નિયત બધી જ ચોખ્ખી છે કે અમે અમારા ઉમેદવાર જે છે એ સ્વરૂપજી ઠાકોરને, જો પાર્ટીએ એમને ટિકિટ આપી હોત માવજીભાઈ પટેલને તો બધા બૂથના કાર્યકર્તાને બધા અમે લાગી પડ્યા તો એમના માટે બી કામ કરે. ત્યારે અમે એવું ના કહેત કે આને મળી છે કે નથી મળી. ટિકિટ માંગવાનો અધિકાર દરેક લોકોનો છે, દરેક લોકો કાર્યકર્તા છે. મારી સામે જે અત્યારે સાહેબ બેઠા છે એ પણ ભારતીય જનતા પાર્ટીને એમણે ઘણું બધું આપ્યું છે. ઇવન મારા કરતાં વરિષ્ઠ છે, મારા વરિષ્ઠ આગેવાન છે, મારા કરતાં સિનિયર રહી ચૂક્યા છે રાજનીતિની અંદર, પાર્ટીની અંદર. તો વી ઓલ ધેમ રિસ્પેક્ટ, અમે બધાને રિસ્પેક્ટ કરીએ જ છીએ. પણ એની સાથે જે હોય છે ને કે આપણે ઘરમાં રહેતા હોઈએ પણ છેવટે જે ઘરના ધારાધીયમ નિયમ હોય છે, સમાજના નિયમ હોય છે, એ બધા આપણે પાળવા પડતા હોય છે. તેમ બંધારણ પણ પાર્ટીનું એ પ્રમાણે કામ કરે. ઠીક, હિરેનભાઈ ટૂંકમાં પ્રતિક્રિયા. એટલે એમને કીધું પરિવારના સભ્ય છે હજુ પણ માન્ય છે. એટલે વાત એવું અમે જે કહીએ છીએ કે બી ટીમ છે સ્પષ્ટ છે અને તમે બી તો ટીમ કીધું ને કે અત્યારે વોટ તોડવા જશે, બીજેપી ના બી તોડવા ટીમ- જશે, બી તો ટીમ એ હાવી તમે થઈ કહી ગઈ રહ્યા છે. છો કે તકલીફ તમે ખાલી બી એટલી ટીમ છે કોને કે બી ટીમ see, અત્યારે it's not હાવી થઈ about ગઈ me. છે I am અને giving હવે કરવું respect શું? to the સ્વરૂપસિંહને senior ત્યાં કોઈ person. ઓળખતું નથી. See, સ્વરૂપસિંહને ત્યાં કોઈ એવી છાપ હિરેનભાઈ, નથી. હું એક senior માત્ર ને આગેવાનને માત્ર પોતાના respect સિમ્બોલ પર આપું છું, લડવાની એનો એ વાત. મતલબ જ્યારે નથી. માવજીભાઈ અને ગુલાબસિંહ રાજપૂતે બંને પોતાના કરેલા કામ માંગી પર પણ મત માંગી રહ્યા છે. ઠીક છે. એ જ્ઞાનીભાઈનો એ તો વાત પણ કરે. તમે ક્યાં કામ બી કર્યું ટીમ છે અત્યારે વાવમાં? ભાજપ પર હાવી છે અને અત્યારે બી ટીમ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામેલો છે. ઠીક છે દેવજીભાઈ, છેલ્લું આપની પાસે આવીને એ જ વાત કરવા માંગુ છું, કારણ કે માવજીભાઈ ઉપર લોકો વિશ્વાસ મૂકશે, પરંતુ કોંગ્રેસ ભાજપે જે બી ટીમ બનાવી દીધા છે આપને, તેને લઈને કઈ રીતે આપ વિશ્વાસ જનતા પાસેથી લાવશો? ભલે આપ કોંગ્રેસની બી ટીમ તરીકે હો કે ભાજપની બી ટીમ તરીકે હો, જનતા કઈ રીતે મત આપના સુધી પહોંચાડશે? જનતા સારી રીતે જાણે છે કે માવજીભાઈ કોઈની બી ટીમ નથી. ભલે બંને પક્ષો કહેતા હોય પણ માવજીભાઈ સ્વતંત્ર છે. માવજીભાઈ પ્રજાના વ્યક્તિ છે, પ્રજાના ઉમેદવાર છે. એ કોઈની બી ટીમ છે નહીં. જનતા સારી રીતે જાણે છે એટલે એમને આ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માવજીભાઈ ઘણા વોટથી જીતશે અને તમામ પ્રજાને ન્યાય આપવા, તમામ પ્રજાને સાથે લઈ અને વિકાસના કામો કરશે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને પ્રજાને પણ ભરોસો છે. મુખ્યત્વે એમાં આપણે બિપિનભાઈ, કહીશ કે આવતીકાલે જે ઇલેક્શન છે એમાં જો સૌથી વધારે વોટિંગ થાય, 75% કરતાં વધારે વોટિંગ થાય તો આની અસરો જે છે બહુ આખી જુદી જોવા મળે. એટલે કે 3,10,000 વોટમાંથી સપોઝ 2.5 લાખ મતદારો voting આવે. થાય તો એમાંથી જે છે કે એ જે આપણે લાસ્ટ ટાઈમનું એનાલિસિસ જોઈએ તો 1 લાખ વોટ જે છે એ ગનીબેનને મળ્યા હતા અને જે 15,000 જેટલા ઓછા 85,000 જેટલા સ્વરૂપજીના હતા. બીજેપીને હતા અને 2017માં 95,000 હતા. એટલે એ જે છે વોટિંગ ડિફરન્સ જે છે એ જે છે જો વોટિંગ વધે તો એનો ચોક્કસપણે ફાયદો જે છે એ મુખ્યત્વે બિપિનભાઈ, ટૂંકમાં એ જાણવું છે, 100% મતદારમાંથી 33% ત્રણને મળે છે, 1%ની વધારાની લીડ તમે કોને જોઈ રહ્યા છો? ટૂંકમાં ત્રણમાંથી કોને ઉમેદવારને જોઈ રહ્યા છો? એ મુખ્યત્વે મને લાગે છે કે હાલની સિચ્યુએશન જોતા બીજેપીને મળશે. ઠીક છે હિરેનભાઈ, આપની પાસેથી આ કોની પાસે સૌથી વધુ મત આવે એવું આપ જોઈ રહ્યા છો? બીજા નંબરે કોણ રહેશે એ પણ કહી દો. ચલો જલ્દી. માવજીભાઈ ને ભાજપ બંને ભેગા થઈને પણ 15,000 લીડ ઓછી હતી અને એ વખતે પણ કોંગ્રેસ જીત્યું હતું. અત્યારે તો બંને અલગ લડી રહ્યા છે એટલે સ્પષ્ટપણે કોંગ્રેસે જીતશે. આ એ ટીમ બી ટીમ ગમે તેટલું ભેગું કરે પણ લોકો જનતાના પ્રતિનિધિ તરીકે ગુલાબસિંહને ચૂંટશે. શ્રદ્ધાબેન, ક્વિક રિસ્પોન્સ. વાવમાં વટ પડશે વાવની જનતાનો અને વાવની જનતા વટ પાડીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે છે આશીર્વાદ આપશે. દેવજીભાઈ, માવજીભાઈની જીત નિશ્ચિત માની રહ્યા છો? કેટલા મતથી જીતી રહ્યા છે? માવજીભાઈ ઘણા મતથી જીતશે પણ મિનિમમ 10,000 ની લીડ તો ચોક્કસ મળશે એવો અમને ભરોસો છે. ઠીક છે, આભાર આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ. તો સૌથી મહત્વની વાત, વાવમાં કોનો વટ પડશે જનતાએ નક્કી કરી લીધું છે. કદાચ તે પરિણામ જે છે તે પણ ટૂંક સમયમાં આવી જશે અને તેનાથી જનતા સાબિત કરી દેશે કે કોનો વટ પડ્યો છે.